સુરેન્દ્રનગર જિલ્લાના મોરી તાલુકાના દુધઈ ગામે નદીના કાંઠે જમીન માલિકીમાં સફેદ માટી ખનીજનું બેફામ ખોદકામ ચાલી રહ્યું છે અને દરરોજના 25 ટ્રક વાહન ગેરકાયદેસર કરી રહ્યા છે। આ જમીન માલિક દ્વારા આજુબાજુના ખેડૂતોની જમીન ઉપર દબાણ કરી ખોદકામ ચાલુ છે। સરકારી જમીનમાં પણ ખોદકામ ચાલુ છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા આ ખનીજ વાહન ગેરકાયદેસર તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે તેવી ગામજનોની માંગ ઉઠવા પામી છે, નહીતર આવનારા સમયમાં આ બાબતે ઉચ્ચ કક્ષાએ ગામજનો રજૂઆત કરી અને જનતા રેડ કરશે અને ખનીજ માફિયાઓ સામે ના છૂટકે દુધઈના ગામજનો મજબૂત થશે। તાત્કાલિક મોરી મામલતદાર ખાણ ખનીજ વિભાગ સુરેન્દ્રનગરને ટેલિફોનિક જાણ કરવામાં પણ આવેલ છે। સફેદ માટીનો કારોબાર ખનન વહન કરનાર જે શિવપુર હળવદના રહેવાસી છે અને દુધઈ મોરી તાલુકાના ખાતેદાર વજાભાઈ બાવલભાઈ ચૌહાણ રાજપૂત છે। માયાજાર ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ।